જય ભીમ, નમો બુદ્ધાય. આજે 2 મહિના પૂરા થયા. અહીંયા આપણે ટ્યુશન ક્લાસ ચાલે છે. એમાં જે કંઈ યોગદાન છે એ ધર્મનગરના જે કર્મયોગી ભાઈઓ છે એનો આભાર માનું છું કે જે અમારું સપનું હતું એ સાકાર કરવામાં એને મહત્વનું યોગદાન આપે છે. આજે આપણે બીજો એક વિશેષ કાર્યક્રમ રાખ્યો છે બુદ્ધ પૂર્ણિમાને સાનિધ્યમાં રાખીને કે ભાઈ આપણે ખાનપાન આ તે તો દરેક જગ્યાએ થાય છે, પણ આજે વાલી જાગૃતિનો કાર્યક્રમ છે કે જેમાં મા બાપને ખબર નથી હોતી કે વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે સરકારી યોજનાઓ શું છે, આપણને સરકારી લાભ ક્યાં ક્યાં મળે છે. અત્યારે જે એસસી એસટીની જે સ્કોલરશીપો હતી એ ઘણી બધી એ ફ્રી સીટ કાર્ડ છે, આ છે, ઘણું બધું સાંભળવામાં આવે છે બંધ થઈ છે અથવા તો એનો ઇસ્યુ કરતા નથી હતી. તો એના બદલામાં એ લોકોએ સર્વાંગી વિકાસ માટે જે યોજનાઓ બહાર પાડી છે એનો આપણે કેટલો મેક્સિમમ લાભ લઈ શકીએ એટલા માટે આ એક વાલી જાગૃતિ કાર્યક્રમ રાખેલો છે. અને એમાં આપણે 3 આપણે શિક્ષક મિત્રો છે, જીતેન્દ્રભાઈ પ્રજ્ઞાવાન છે, પછી કિશોરભાઈ પ્રકાશભાઈ છે, પછી પ્રકાશભાઈ છે, એ આપણને કયા વર્ષમાં કઈ પરીક્ષાઓ આપવાથી શું લાભ મળે છે, એજ્યુકેશન ફ્રી થાય છે, એ બાબતે આપણને વિશેષ માહિતી આપશે. આજનો વિષયને અનુલક્ષીને જ આપણે આ કાર્યક્રમને આગળ વધારીશું અને એમાં આ 3 સાહેબો છે એ આપણને વિશેષ માહિતી આપશે. જય ભીમ.